અમીરગઢ તાલુકાના બાલુંદરા ગામે આવેલ રામાપીરનો લોકમેળો ભરાયો હતો ત્યારે આજુબાજુના ગામોના લોકો રામદેવપીર મંદિર ખાતે આવી પહોંચી દર્શન કરી મેળો માણ્યો હતો। 18 ગામના માજી રાણા સમાજ દ્વારા વર્ષ પહેલા રામદેવપીર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારથી જ મેળો ભરાય છે। ત્યારે આજે 25મા વર્ષમાં મેળો ભરાયો હતો ત્યારે આજુબાજુ ગામોના માજી રાણા સમાજના ભાવિ ભક્તો રામદેવપીર મંદિર ખાતે ઢોલ નગારા વાજતે ગાજતે આવી પહોંચી નેજા ચડાવી દર્શનનો લાભ લીધો હતો। ત્યારે ભાવિકોએ રામદેવપીરના દર્શન કરી મહાપ્રસાદી લઈ મેળો માણી ધન્યતા અનુભવી હતી। તેમજ ઉલ્લેખનીય છે કે મેળા દરમિયાન માજી રાણા સમાજ દ્વારા એક અનેરી પહેલ કરવામાં આવી રહી છે કે માજી રાણા સમાજમાં શિક્ષણ વધે અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને અને તેને લઈને છેલ્લા 10 વર્ષથી ધોરણ 10 અને 12માં ધોરણમાં વધુ ટકા લાવેલ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને એક અનેરી પહેલ કરવામાં આવી રહી છે। રામાપીરના મેળામાં છેલ્લા 24 વર્ષથી રામાપીરનો મેળો ભરાય છે અને છેલ્લા 10 વર્ષથી શિક્ષણમાં જાગૃતતા આવે એટલા માટે ધોરણ 10, 12 અને BA પાસ જે વિદ્યાર્થી થયા છે એમનું પણ સન્માન પણ કરવામાં આવે છે। અમારા સમાજની અંદર કે ભાઈ શિક્ષણથી અમારો સમાજ પસાર છે અને આવા બધા કાર્યક્રમો કરવામાં આવે તો અમારા શિક્ષણમાં જાગૃતતા આવે અને અમારો સમાજ આગળ વધે। બીજું આ મેળાની અંદર કે દરેક લોકોના સાથ સહકારથી મેળો થાય છે અને ખાસ કરીને વડીલોનો આભારથી થાય છે અને બધા જ ખૂબ જ સાથ સહકારથી આ મેળો ઉજવી રહ્યા છે। બોલો રામાપીર કે જય, બોલો રામાપીરની જય। આજે અમીરગઢ તાલુકાના એક બાલુંદરા ગામે મોટા પાયે રામાપીરનું છેલ્લા 24 વર્ષથી આજે ઉજવણી રામાપીરની કરવામાં આવે છે। તો દરેક 18 ગામના આગેવાનો અને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર। તે બધા સાથે મળી અને એકબીજાથી ગભાથી ગભો મિલાવી અને આ રામાપીરનું એક નેજું 9-18થી અને બંને ભેગાથી અને નેજું ચડાવી અને રામાપીરની જયકાર કરે છે અને દરેક ગામમાંથી દરેક ભાઈઓ બહેનો અને ટ્રેક્ટરો અને ઘરથી સંઘનું પણ આવે છે। આજે અમારા અમીરગઢ તાલુકા રામાપીરના મંદિરે એક ભીલ સમાજ તરીકે મોટા પાયે એક રામાપીરનું આયોજન કરવામાં આવે છે। તો દાતાર શ્રી જમણવારનો એમનો ખૂબ ખૂબ આભાર, આવનારો મહેમાનનો ખૂબ ખૂબ આભાર, દરેક ભાઈઓને અને બહેનોનો ખૂબ આભાર। તે આપણા રામાપીરની છેલ્લા 24 વર્ષથી વર્ષે ને વર્ષે પબ્લિક વધે એવું સૌ રામાપીરને બોલો રામાપીરની જય। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।